नमस्कार मित्रों, जय जवान जय किसान। वर्षोथी गुजरातमां खेडूतोनी दयनीय परिस्थिति छे। यार्डमां खेडूतोनुं कोई सांभळતું નથી, खेडूतोने पोषणक्षम भाव मळता નથી। त्यारे बोटाद खाते माननीय राजूभाई करपड़ानी आगेवानीमां खेडूतोनी एक क्रांतिनी जे शरूआत थई, ए क्रांतिनी शरूआतनी अंदर समग्र गुजरातना तमाम खेडूतो जोड़ाया। खेडूत पुत्र तरीके मैं पण एमां समर्थन आप्युं अने आजे ए समग्र घटनानी अंदर जे दोषित हता एने दंडवानी जग्याए जे खेडूतो माटे लड़ता था एनी पर खोटी एफआईआर थई, मारी उपर राजूभाई करपड़ा पर 307 जेवी कलमों थई अने खेडूतोने ज्यारे पूरी देवामां आव्या त्यारे आज अमे अमदावाद आम आदमी पार्टीनी ऑफिस खाते अनशन पर बेसवा अमे बंने जई रह्या छीए। पण अમને खबर छे કે ત્યાં અમને અનશન કરવા નહીં દે, અમારી પોલીસ ધરપકડ કરશે, અટકાયત કરશે અને અમને જેલમાં લઈ જશે। ભલે અમને જેલમાં લઈ જાય, અમને કોઈ વાંધો નથી, કારણ કે ખેડૂતો માટે કદાચ જેલ ભોગવવી પડે, ખેડૂતો માટે કદાચ ગોળી ખાવી પડે તો પણ રાજુભાઈ કરપડા અને અમે બંને તૈયાર છે, કારણ કે એના માટે એમનો કોઈ રંજ નથી। પણ એટલું ચોક્કસથી હું ખેડૂતોને નમ્ર અપીલ કરું છું કે આ લડાઈ, આ ક્રાંતિ જે બોટાદથી શરૂ થઈ છે ખેડૂતો માટેની, એ અમારા જેલ જવા પછી પણ આ ક્રાંતિ ગાંધી ચિંધ્યા માર્ગે ચાલુ રહેવી જોઈએ, અટકવી ન જોઈએ। તમે અવાજ ઉઠાવો, તમને અન્યાય થાય છે એને ગાંધી ચિંધ્યા માર્ગે અવાજ ઉઠાવો, એવી તમામ ખેડૂતોને નમ્ર અપીલ કરું છું। અને સાથે સાથે ક્યારે છૂટીશું એ ખબર નથી, પણ અમારા દિલમાં જેલમાં પણ અમે ખેડૂતોને યાદ કરતા રહીશું। ત્યારે દીપાવલીની તમામ ખેડૂતોને હાર્દિક શુભકામનાઓ।